નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલમાં। અને આપણે વ્યાકરણ સિરીઝ જોઈ રહ્યા છે। વ્યાકરણ સિરીઝની અંદર મિત્રો આપણે જોવાના છે આજે નિપાત। આ નિપાત છે આમ તો એક સામાન્ય ટોપિક છે, મતલબ કે 9મા ધોરણનો ટોપિક છે। આ 9મા ધોરણની અંદર જ્યારે તમારે નિપાત આવતા હતા ત્યારે મિત્રો આપણને એના પ્રકાર પૂછાય, એના પ્રકાર પૂછાતા હતા। પણ જ્યારે એ જ ધોરણ 10માં આવે છે ત્યારે ધોરણ 10ની અંદર નિપાતના આપણને પ્રકાર નથી પૂછતા, પણ આપણને એના પદ મતલબ કે એના શબ્દ પૂછવામાં આવે। હવે આ નિપાત છે ને, આમ જુઓ તો નિપાતની વાક્યમાં કોઈ જરૂર જ નથી હોતી, પણ નિપાત છે એનું કામ શું છે તો કે એનું કામ છે વાક્યમાં આવીને ભાર છે, સીમા છે, મર્યાદા છે, આદર કે વિવેક છે, આવો કોઈ પણ અર્થ તમે દર્શાવવા માગો છો ત્યારે તમારે એનો ઉપયોગ કરવો પડે છે। આમ એક અર્થ એવો પણ થાય કે જો વાક્યમાં નિપાત નથી તો વાક્યને કોઈ ફરક પડતો નથી, કારણ કે અહીં આપણેનું કામ શું છે તો કે વાક્યમાં કંઈક ભાર દર્શાવીએ કોઈ વાતને। કેવી રીતે તો કે જુઓ, અહીં જોઈએ આપણે મિત્રો કે બોર્ડ ઉપર હું લખું એની વ્યાખ્યા, એટલે તમે જુઓ કેવી રીતે થવાની છે। જુઓ તો આપણે જોઈએ કે વાસ્તવમાં આ નિપાત શું છે। વાસ્તવમાં આ જે નિપાત છે મિત્રો એ નિપાતને આપણે જોઈએ તો અહીં નિપાત અને સૌથી પહેલાં આપણે એ જાણવું જોઈએ કે નિપાત એટલે શું। નિપાત એટલે શું? જો, કારણ કે જ્યાં સુધી આપણને એનો અર્થ નથી આવડતો ત્યાં સુધી એ આપણને સમજાશે નહીં। તો આ નિપાત શું છે તો આમાં લખવું હોય કે વાક્યમાં ભાર, સીમા, મર્યાદા, આદર, વિવેક જેવા ભાવ કે અર્થ દર્શાવનાર પદને નિપાત કહે છે। જો વાક્યમાં છે મિત્રો ભાર છે, સીમા છે, મર્યાદા છે, આદર છે, વિવેક છે, આવું કોઈ પણ ભાવ કે આવું કોઈ પણ અર્થ તમે દર્શાવવા માગો છો તો તમારે નિપાતનો ઉપયોગ કરવો પડે છે। બાકી જો આપણે આવું કશું દર્શાવવા નથી માગતા, માની લો કે આવું ભાર, સીમા, મર્યાદા, આદર, આવું આપણે કશું દર્શાવવા નથી માગતા ત્યારે આપણે એની કોઈ જરૂર નથી। એટલે આપણે યાદ રાખવાનું કે વાક્યમાં નિપાત ન હોય તો વાક્ય ચાલે છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અમુક વાતને કોઈકને ભારપૂર્વક જણાવવી પડતી હોય છે, ક્યારેક કોઈકની સીમા કે મર્યાદા દર્શાવવી પડે છે, ક્યારેક આપણે કોઈનું માન સન્માન કે આદર વ્યક્ત કરવો પડે છે, અને ત્યારે તેનો ઉપયોગ થાય છે। જો આ પ્રમાણે એના 4 અર્થ છે મિત્રો। 4 અર્થ શું છે કે ભાર છે, સીમા છે, મર્યાદા, આવા 4 અર્થ છે, અને 4 અર્થને આધારે એના 4 પ્રકાર પડે છે। પણ મેં તમને કહ્યું કે આપણને સામાન્ય રીતે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં એના પ્રકાર પૂછવામાં આવતા નથી, સામાન્ય રીતે એના પ્રકાર પૂછાતા નથી। કારણ શું છે તો કે આપણને ધોરણ 10ના લેવલ પ્રમાણે પૂછાય, અને મેં તમને હમણાં જણાવ્યું કે ધોરણ 10ની અંદર ફક્ત એના પદ આવે, એના
પ્રકારનો આવે. એમ છતાંય ક્યારેક ક્યારેક શું થાય છે તો કે ક્યારેક ક્યારેક છે ને ક્યારેક અમુક પરીક્ષકો એવા છે કે એ આપણને પ્રકાર પૂછે ને એવું થયું પણ છે કે લોકડાઉન પછી જે એક્ઝામ લીધી એમાં આપણને એના પ્રકાર પણ પૂછ્યા છે. તો આપણે મિત્રો એના પ્રકારને પણ જાણવા જોઈએ. તો હું એના પ્રકાર અહીં જોઉં તો એના પ્રકાર કેટલા છે તો કે એના પ્રકાર છે 4. અને આપણે જાણવા જોઈએ તો જોઈએ નિપાતના પ્રકાર. જો મિત્રો, નિપાતના 4 પ્રકાર છે. એમાં સૌથી પહેલું છે એ છે ભારવાચક નિપાત. જો 4 પ્રકાર છે, એમાં પહેલું છે ભારવાચક નિપાત. નંબર 2 છે એ છે સીમાવાચક નિપાત. નંબર 3 છે આદર કે વિનયવાચક નિપાત. નંબર 4 છે પ્રકીર્ણ કે લટકણિયાવાચક. આમ આપણી પાસે 4 પ્રકાર છે: ભારવાચક, સીમાવાચક, આદર કે વિનયવાચક કે પ્રકીર્ણ કે લટકણિયા. હવે નામ પ્રમાણેના ગુણ છે મિત્રો, નામ પ્રમાણેના ગુણ છે એટલે અહીં ભાર દર્શાવશે, અહીં સીમા કે મર્યાદા દર્શાવશે, અહીં આદર અથવા વિવેક કરવાનો છે. અને પ્રકીર્ણ, આ પ્રકીર્ણ છે એનો આપણે એક બીજો અર્થ આપ્યો, કયો? લટકણિયા. આ લટકણિયા એટલે ગમે ત્યાં વગર કારણે આવી જાય ને લટકણિયા કહેવાય. કારણ કે આપણે જાણીએ છીએ કે લટકણિયા ક્યાં હોય તો કે સામાન્ય રીતે લટકાવવાનું શબ્દના અંતે હોય. મતલબ કોઈ પણ વસ્તુને છેલ્લે આપણે આવીએ ત્યારે આ લટકાવવાનું હોય. એવી રીતે અહીં પણ આ પદ છે એ શબ્દના કે વાક્યના અંતે આવે છે, માટે એને લટકણિયા કહેવાય છે. પરંતુ પરીક્ષામાં આપણને જ્યારે પૂછાય છે ત્યારે તે લટકણિયાનો ઉપયોગ કરતા નથી. મતલબ કે એ શબ્દ આપણને એવી રીતનો પૂછે, એનો પ્રકાર પૂછવો હોય તો આપણે શું પૂછે? ખાલી પ્રકીર્ણ પૂછે. ઓકે, તો કેટલા પ્રકાર છે મિત્રો? આપણી પાસે 4 પ્રકાર છે. 4 છે એમાંથી પહેલો જોઈએ. પહેલો પ્રકાર કેવી છે તો કે જુઓ, પહેલો પ્રકાર છે આપણી પાસે એ છે ભારવાચક. શું હશે? ભારવાચક. ભારવાચક નિપાત. એ જુઓ, દરેક પદ છે મિત્રો ભારવાચક છે તો નામ પ્રમાણે વાક્યમાં શું બતાવશે? એક ભાર બતાવશે. મતલબ કોઈ પણ વાતને તે ભારપૂર્વક જણાવવા તમે માગો છો, મતલબ કે કોઈ વાતનું મહત્ત્વ સમજાવવા માગો છો, ત્યારે ત્યાં આપણે જે પદ મૂકવાનું છે એને ભારવાચક કહીશું. અને એ ભારવાચકના કેટલા પદ છે, કયા પદ છે એ તમને જણાવું. તો એના ફિક્સ પદ હોય છે એ પ્રમાણે જ, ય, તો, પણ, શુદ્ધા અને શીખે. જો આટલા પદ છે એ છે જ, ય, તો, પણ, શુદ્ધા અને શીખે. આટલા પદ છે મિત્રો એ આપણને વાક્યમાં ભાર દર્શાવશે. મતલબ કોઈ પણ વાતને ભારપૂર્વક જણાવવાનું હોય ત્યારે આવું કરવું પડે. હવે જુઓ કે અહીં જે આ 3 પદ છે, પણ, શુદ્ધા અને શીખે, એ 3 એકબીજાના સમાનાર્થી છે. પરીક્ષક છે એ આપણને હેરાન કરવા માગે તો પણ નો આપે, પણની જગ્યાએ શુદ્ધા અથવા તો શીખે આપે. પણ આપણે એમાં કંઈ મૂંઝાવા જેવું નથી, કારણ કે આપણા માટે તો આ બધા જ પદ શું છે? ભારવાચક નિપાત જ છે. એટલે આપણે યાદ રાખવાનું છે જ, ય, તો, પણ, શુદ્ધા અને શીખે. હવે આપણે જોઈએ કે એનું ઉદાહરણ આપણને કઈ રીતે પૂછાશે. તો જુઓ, અહીં આપણી પાસે ભારવાચકના ઉદાહરણ છે. એમાં લખ્યું છે કે આ કામ
તમારે જ કરવાનું છે. તો આ કામ તમારે જ કરવાનું છે. જો હું અહીંયા જનો ઉપયોગ નથી કરતો, જો હું અહીં જનો ઉપયોગ નથી કરતો તો પણ વાક્ય તો ચાલશે જ કે આ કામ તમારે કરવાનું છે. પણ જો હું ખાલી એટલું જ કહું કે આ કામ તમારે કરવાનું છે તો એમાં જવાબદારી આવશે નહીં. મતલબ કે એને કરવાનું છે એની અંદર જવાબદારી નથી. પણ કોઈક આપણને એવું કે આ કામ તમારે જ કરવાનું છે, એમાં જ છે, ભારપૂર્વક આપણને એવું જણાવે છે કે આ જવાબદારી તમારી છે, આવું આપણને જણાવે એટલે અહીંયા જ હશે. હવે જુઓ કે મીનાય ફરવા જશે, એમાં ય, જો આ ય છે, આમ તો એને શબ્દ કે નામ સાથે જોડવો પડે એટલે અહીં આપણે યને જોડી દીધો મિત્રો. પણ ડાયરેક્ટ કીધું હોત કે મીના ફરવા જશે તોય વાક્ય તો ચાલવાનું હતું. પણ એવું કહેવાથી સાબિત ન થતું કે મીના જશે તે નોય જાય, બની શકે કોઈ કારણોસર. પણ એને એમ કીધું કે મીનાય ફરવા જશે, મતલબ કે બીજા બધા જાય છે તો મીના ઘરે રહેવાની નથી. ઓકે, એમ અહીંયા છે ય. હવે ચિત્રા તો ખાશે, એમાં તો જો ઘણા બધા કારણોસર નો ખાતા હોય, પણ અહીં કહ્યું કે ચિત્રા ખાશે. ચિત્રા ખાશે તો કદાચ બીજાની સાથે નોય ખાય, પણ ચિત્રા તો ખાશે મતલબ કે કોઈ ખાય કે ન ખાય, ચિત્રા તો ખાશે, તે એ ભૂખી રહેવું નથી. આ મિયા એણે ભારપૂર્વક જણાવી દીધું કે આપણે તો ખાવાનું થાય જ છે, તો અહીંયા તો આવશે. અહીં છે કૃપા પણ નૃત્ય કરશે, તો પણ ડાયરેક્ટ કીધું હોત કે કૃપા નૃત્ય કરશે તો કદાચ એ નૃત્ય નોય કરે. પણ કૃપા પણ એટલે કે બધા ડાન્સ કરતા હોય તો એ કંઈ શાંતિથી બેહવાની નથી, એ ભેગી ડાન્સ તો કરવાની છે. એવું ભારપૂર્વક કહી દીધું કે કૃપા પણ નૃત્ય કરશે. હવે લખ્યું છે શિક્ષક શુદ્ધા. જો આ શિક્ષક શુદ્ધા જોડણીની ભૂલ કરે છે, તો કે બીજા બધા તો જોડણીની ભૂલ કરવાના છે, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ શિક્ષકો પણ જોડણીની ભૂલ કરે. હવે અહીં જે શુદ્ધા છે મિત્રો, એ શુદ્ધાની જગ્યાએ આપણે પણ શબ્દ રાખી શકીએ કે શિક્ષક પણ. પરીક્ષક ધારે તો આપણને પણ નથી આપવાનો, આપણને આપવાનો શુદ્ધા. અને શુદ્ધા એટલે પણ જ થાય એવું ખાસ આપણે યાદ રાખવું. તો શિક્ષક શુદ્ધા જોડણીની ભૂલ કરે છે, એને આપણે બીજા અર્થે જોઈએ શુદ્ધાની જગ્યાએ પણ શબ્દ રાખીને, તો એવી રીતે બને શિક્ષક પણ જોડણીની ભૂલ કરે છે, મતલબ કે બીજા બધાની સાથે એની પણ ભૂલ થાય છે. લખ્યું કે સજ્જન શીખે અસત્યનું આચરણ કરે છે. હવે આ શીખે પણનો સમાનાર્થી છે, એટલે સજ્જન શીખે મતલબ કે બીજા બધા તો અસત્ય બોલવાના છે, પણ સાથે સજ્જન માણસોએ જ્યારે અસત્ય બોલે છે ત્યારે એ સત્યનો નાશ થઈ જાય છે. એટલે સજ્જન પણ શીખેની જગ્યાએ શું રાખી શકે? પણ અહીં પરીક્ષકે આપણને હેરાન કરવા માટે આપેલું છે શીખે, તો ખાલી આપણે એવું લખ્યું હોત કે સજ્જન અસત્ય બોલે છે, તો સજ્જન અસત્ય બોલે છે એવું સામાન્ય રીતે કોઈના માનવામાં આવે નહીં. પણ એને ભારપૂર્વક કહ્યું કે સજ્જન પણ, એનો અર્થ એમ થયો કે બીજા બધાની સાથે એ ક્યારેક તો થોડું ઘણું ખોટું બોલે છે. અને જકાત નાકે તો છકડો મળી જ રહે. જકાત નાકે તો એટલે કે તમારે માની લો કે બહાર ગામ ગયા છો અને ક્યાંય કોઈ સાધન ન મળે, પણ તમે ભાવનગરના જકાત નાકે જાઓ તો ગમે ત્યારે ગમે તે સમયે છકડો તો મળી જ રહે. એમ અહીં બે શબ્દ છે, તો અને જ. હવે જો એમ ન લખ્યું હોત અને એમ લખ્યું હોત કે જકાત નાકે છકડો મળી રહે છે, તો કદાચ જકાત નાકે છકડો મળે તે નોય પડે. પણ તમને કોઈ કેવું કે તમારે ભાવનગર જવું હોય તો જકાત નાકે તો છકડો મળી જ રહે, તો એના પર એક વિશ્વાસ આવશે અને આપણને ખબર પડશે કે ભાઈ બીજે ક્યાંય કોઈ વાહન મળે કે ન મળે, જકાત નાકે છકડો મળશે. અને પ્રકૃતિ જ મારી છે, એમાં જ. જો આ પ્રકૃતિ એટલે વૃક્ષો, પશુ પંખીઓ વગેરે,
કે પ્રકૃતિ જ મારી માં રહી છે, બીજા બધા નહીં પણ પ્રકૃતિ. કારણ કે અહીં લેખક મણિલાલ પટેલ છે, એને એવું લાગે છે કે કોઈ એને એટલો નથી આંચ્યો, એના મિત્રો પણ નહોતા. એવું એક પાઠ હતો વૃક્ષો, સોનાના વૃક્ષો, મિત્રો તમે કદાચ ભણ્યા હોય તો એમાં કહ્યું કે એની ગરીબાઈને કારણે એના કોઈ મિત્રો પણ નહોતા, અને ત્યારે કદાચ એના મા બાપે એને એટલો આંચ્યો નહીં હોય જેટલો એને પ્રકૃતિ સાચવેલો. એટલે એને લખ્યું કે પ્રકૃતિ જ મારી માં રહી છે, બીજી કોઈ મારી માં હોય કે ન હોય પણ પ્રકૃતિ મારી માં છે, એમ ભારપૂર્વક જણાવ્યું. અને હું એમના પગ સુદ્ધા બરાબર વર્તું છું. તો અહીં સુદ્ધા, આ સુદ્ધાની જગ્યાએ પણ રાખી શકાય કે હું એમના પગ બરાબર વર્તું છું. વર્તું એટલે ઓળખવું, પારખવું, સમજવું. કારણ કે દરેક માણસ જે હોય છે એ માણસના ચાલવાની રીત જુદી હોય છે. કોઈ ઝડપી ચાલતા હોય, કોઈ ધીમે ચાલતા હોય છે. આવી રીતે કોઈ ગુસ્સામાં ચાલતા હોય, કોઈ આનંદમાં ચાલતા હોય. આમ ચાલ ઉપરથી ખબર પડી જાય કે એના પગલામાં ઉત્સાહ છે કે નિરાશા છે. આમ એને કહ્યું કે હું એના પગલાંને બરાબર વર્તું છું. એમના પગ સુદ્ધા, એટલે બાકી બધું તો હું સારી રીતે ઓળખું છું, પણ એમના પગને પણ સારી રીતે ઓળખું છું. એમ અહીંયા પણ શબ્દનો ઉપયોગ કરેલો છે. અને વીજળી પૂછવા જ ક્યાં દે છે? તો વીજળીને તમે સવાલ પૂછવા જાઓ તો એ તમે પૂછો એ પહેલાં તો ગાયબ થઈ જાય. એટલે વીજળી પૂછવા જ ક્યાં દે છે, મતલબ અહીંયા ભારપૂર્વક કહ્યું કે બીજા બધા તો પૂછવા દે, પણ વીજળી આપણને કે સવાલ ન પૂછવા દે. કારણ કે તમે સવાલ પૂછો એ પહેલાં તો વીજળી ત્યાંથી ચાલી જાય છે. આવું એણે ભારપૂર્વક જણાવ્યું. તો મિત્રો અહીં ભાર વાચક યાની કે જ, ય, તો, પણ, શુદ્ધા અને શીખે. હવે આપણે બધા શબ્દોનો ઉપયોગ કરી નાખ્યો છે, અને દરેકે દરેક શબ્દ છે એ અહીં ભારવાચક પ્રમાણે વાતને બહુ ભારપૂર્વક જણાવે છે. ઓકે, ચાલો મિત્રો, આ હતું ભારવાચક અને તમને સમજાઈ ગયું હશે. તમારે ખાલી એના પદ યાદ રાખવાના છે, જ, ય, તો, પણ, શુદ્ધા અને શીખે. ઓકે, ચાલો આગળ વધીએ. તો આપણી પાસે નવો નિપા છે, એ છે સીમાવાચક. આપણી પાસે નવો જે છે નિપાત એ છે સીમાવાચક નિપાત. અને મિત્રો નામ પ્રમાણે સીમા છે, સીમા છે, મર્યાદા છે, એક હદ છે, એક બોર્ડર છે, આવું બતાવે એને સીમાવાચક કહેવાય. મતલબ કે એક ખાસ પ્રકારની મર્યાદા બાંધી દેવામાં આવે કે આટલું જ અથવા આટલા જ લોકો, આટલી જ વાત, આવું જ્યાં બાંધી દેવામાં આવે એને સીમા કે મર્યાદા કહેવાય, જેને બીજા અર્થમાં બોર્ડર કહેવાય, બીજા અર્થમાં હદ કહેવાય. તો આવી સીમા કે મર્યાદા દર્શાવનાર પદ છે એને આપણે સીમાવાચક કહીશું. અને મિત્રો એની માટે આપણી પાસે પદ છે એ છે ફક્ત, કેવળ, કેવળ, તદ્દન, સાવ, છેક અને માત્ર. જો આના માટે આપણી પાસે પદ છે ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક અને માત્ર. આટલા પદ છે મિત્રો, એ આપણને એક સીમા કે મર્યાદા દર્શાવશે. હવે જુઓ કે અહીં આપણે આ દરેકે દરેક શબ્દને યાદ રાખવા પડશે. કારણ કે અહીં નિપાત જ્યારે પૂછાય છે ત્યારે એના પદ જ આપણને પૂછાય છે, અને પદ જ આપણે જાણતા ન હોય તો બધી સમસ્યાઓ થોડી ઘણી રહે છે. એટલે પદ જાણવા જરૂરી છે. અને પદ છે એના ફિક્સ જ આપેલા હોય છે, કારણ કે એ પદની પણ એક મર્યાદા છે, એક બંધન છે. એ પ્રમાણે ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક અને માત્ર આટલા પદ છે એ આપણને સીમા કે મર્યાદા દર્શાવશે. આપણે યાદ રાખવાનું છે. ઓકે, તો પદ મિત્રો યાદ રહી જશે ને, ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક અને માત્ર. કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ પણ જોઈએ. તો અહીં આપણી પાસે સીમાવાચકના ઉદાહરણ છે અને એ જોઈશું. તો આ વાત ફક્ત તમને કહું છું,
એમાં આપણી પાસે શબ્દ છે, પદ છે ફક્ત. હવે મિત્રો કોઈક આપણને એવું કહી જાય કે આ વાત ફક્ત તમને કહું છું, તો આપણને એવું લાગે કે આપણે જેના વિશ્વાસપાત્ર વ્યક્તિ છીએ, આપણા માટે જેને ઘણી બધી લાગણીઓ છે, આવું એ ખાલી એના જ સાબિત કરી દે. વાસ્તવમાં એવું ઘણી વખત હોતું નથી, પણ એણે એવું કહ્યું કે ફક્ત તમને કહું છું, એટલે એનો અર્થ એમ થઈ ગયો કે આપણા સિવાય બીજા કોઈ નહીં. આવી રીતે એને એક મર્યાદા જણાવી કે તમારા સિવાય આ વાત બીજા કોઈને કરતો નથી. હવે લખ્યું કેવળ તમારા માન ખાતર આવીશ. કેવળ, આમ તો કેવળનો અર્થ મિત્રો ફક્ત જ થાય, કારણ કે બધા સમાનાર્થી છે. આમ કેવળ તમારા માન ખાતર આવીશ. આપણે જાણીએ છીએ કે ઘણી વખત શું થાય કે ઘણા બધા, આમ તો ખાસ કરીને લગ્ન પ્રસંગો કે એવા કાંઈ પ્રસંગો હોય ત્યારે શું બને કે અમુક છે ને રિસાઈને બેઠા હોય, સગા આપણા હોય ને રિસાઈને બેઠા હોય ને પછી બધા એને મનાવતા હોય. બધા મનાવે તો એ માને નહીં ભાઈ, પણ એને એવું લાગે કે હવે આપણને કોઈ મનાવે એવું નથી. અને છેલ્લે કોઈ વ્યક્તિ આવે ત્યારે એને કહી દે કે કેવળ તમારા માન ખાતર, એટલે બીજા બધાએ તો મને કહ્યું પણ હું નથી આવ્યો, પણ તમારા માન ખાતર આવું છું, એમ કરીને એની લાગણીઓ એને દર્શાવી દે કે તમે જ મારા માટે ખાસ છો અને તમારા માટે જ આવીશ. આમ એ માણસ એના માટે ખાસ છે, એના સિવાય બીજા કોઈ ખાસ નથી, એવું એક મર્યાદા બતાવે છે, એક હદ બતાવે છે કે તમે એક જ છો વિશ્વાસને પાત્ર. આ દાખલો તદ્દન સહેલો છે. તેમાં તદ્દન મતલબ ક્યારેક એવું બને કે ગણિતના કોઈ શિક્ષક આપણને ભણાવતા હોય અને ભણાવતી વખતે આપણને એવું લાગે કે દાખલા બહુ અઘરા છે, અથવા આપણને વાળે એમ થતું હોય કે આ યા તો આવડતું, ત્યારે આપણને એ કહી દે કે સાહેબ કે આ દાખલો તો સાવ સહેલો જ છે અને આ રીતથી જોશો એટલે તમને આવડી જશે. આમ આ દાખલો તદ્દન સહેલો છે, મતલબ સાવ સહેલો જ છે, એવું અહીં તદ્દનથી આપણને કહ્યું. આમે આ બધા એના સમાનાર્થી છે. અને હરિયો સાવ ભૂલકણો છે, એમાં સાવ ભૂલકણો તો છે જ, તે ભૂલી તો જાય છે, પણ કેટલું બધું ભૂલી જાય છે, તો કે સાવ એટલે સાવ એને કશું યાદ નથી રહેતું. આમ એની એક મર્યાદા બતાવી દીધી કે એને કશું જ યાદ નથી રહેતું, સાવ એટલે સાવ ભૂલકણો છે. પછી લખ્યું કે તમે છેક પાણીમાં બેસી જશો એવી કલ્પના નહોતી, તો છેક પાણીમાં બેસી જશો. એટલે અમુક વ્યક્તિઓ છે એ સાવ, આમ તો જો કે પાણીમાં બેસી જવું ને મિત્રો, એ પાણીમાં બેસી જવું એક રૂઢિપ્રયોગ છે, અને પાણીમાં બેસી જવું એનો અર્થ થાય હિંમત હારી જવી. અને ઘણા બધા વ્યક્તિઓ છે એ ઘણા બધા કાર્યોની અંદર આવી રીતે પાણીમાં બેસી જતા હોય છે. મતલબ કે એને કીધું હોય કે હું તમારું કામ કરી દઈશ, અને અમુક પરિસ્થિતિ પછી એ કામ ન કરી શકે અને પછી કહી દે કે ભાઈ હવે મારાથી થશે નહીં. બીજા અર્થમાં કહીએ તો પહેલાં નાદારી જાહેર કરે એમ એ માણસ સાવ હિંમત હારી અને પાણીમાં બેસી ગયો છે. એની ડાળીઓ માત્ર ઝાડીઓ જેવી. તો વૃક્ષો છે એમાં મિત્રો પાનખર આવે છે, અને પાનખર આવે ત્યારે લીલાછમ વૃક્ષોની જે ડાળીઓ હોય છે એ ખાલી આપણને કોઈ પણ જાળી હોય, મતલબ કોઈ મકાનની જાળી હોય એના જેવું લાગે છે, કારણ કે એમાંથી તમામ પાંદડાઓ ખરી ગયા છે. આમ વૃક્ષોની ડાળીઓ છે એ ડાળીઓને પણ ખાલી જાળીઓ જેવી લાગે છે, એવું એણે માત્રથી કહી દીધું કે એ હવે વૃક્ષ જ નહીં, ખાલી વૃક્ષોની જાળી જેવું લાગે છે. અને ફક્ત 10 મિનિટમાં આવી જાઓ, ફક્ત 10 મિનિટમાં આવી જાઓ. કેટલાય આપણને એવું કહેતા હોય કે બસ હું આ ખાલી 10 જ મિનિટમાં આવું છું, ફક્ત 5 મિનિટમાં આવી જાઉં, અને 5 મિનિટમાં આવે એવું આપણને ફક્ત આમ ભારપૂર્વક કીધું હોય કે એથી વધારે સમય લાગે, અને આવું કહીને પછી અડધો કલાકે પણ આવતા હોય છે એ લોકો હોય છે. પણ અહીં ફક્ત એટલે 10 મિનિટની મર્યાદા આવી ગઈ છે કે 10 મિનિટથી વધારે સમય નહીં થાય. 10 મિનિટ પહેલાં હું આવી જવાનો છું એવું એણે ખાતરી આપી. કે આ શબ્દથી, ફક્ત શબ્દથી ખાતરી આપી કે ફક્ત હું 10 જ મિનિટમાં આવી જાઉં છું. આમ કહીને ફક્ત
ત્યાં આપણને એણે એક મર્યાદા બતાવી અને ગાડું છેક નજીક આવ્યું. મતલબ દૂરથી આમ જોઈ રહ્યા હતા કે ભાઈ ગાડું આવી રહ્યું છે, પણ એ ગાડામાં કોણ બેઠું છે, ગાડું કોના માટે છે, કોનું ગાડું છે સાબિત નહોતું થતું. પણ એ વિચાર કરતા હતા ત્યારે વિચાર કરતાં કરતાં જે ગાડું છેક સાવ નજીક આવી ગયેલું છે ને ગાડું છેક નજીક આવ્યું ત્યારે ખબર પડી કે ગાડામાં કોણ છે. અહીં મર્યાદા આવી ગઈ, છેક નજીક, સહેજ પણ દૂર નહીં, સાવ નજીક આવી ગયું છે. આમ છેકથી આપણને એક સીમા અથવા એક મર્યાદા બતાવશે એટલે સીમાવાચક છે. પહેલાં તે માત્ર શરમથી મોઢું સંતાડતો. અમુક શરમાળ વ્યક્તિઓ હોય તો શું કરે, પહેલાં શરમથી મોઢું ઢંકાળતા હોય, પછી બેશરમ થઈ જાય. હા, પણ અહીં એણે કીધું કે એ પહેલાં ખાલી માત્ર મોઢું ઢાંકતો, પછી હવે નહીં ઢાંકતો હોય. પણ અહીં એણે કીધું કે શરમથી મોઢું ઢાંકે. ઘણાને એવું હોય કે શું હોય, ડર લાગે ને, માનો કે નાનું બાળક હોય તો નાના બાળકને ડર લાગે, શું કરે, આંખો બંધ કરી દે. એટલે એને એમ થાય કે આપણને કોઈ જોતું નથી, વાસ્તવમાં એ કોઈ ન જોતો હોય. એમ આ શરમથી મોઢું ઢાંકી દે એટલે એને એમ થાય કે મને કોઈ જોતું નથી. પણ એવું ન હોય, એને એકને જ એવું લાગતું એક મને જોતું, બાકી તો બધા એને જોતા જ હોય. પણ એને શરમથી માત્ર મોઢું ઢાંક્યું. આમ એ સંતાઈ જવાનો પ્રયત્ન કરે છે. માત્ર અહીંયાની સીમા આવી ગઈ છે. અને કેવળ તમને એકલાને જ આમંત્રણ આપું છું, તો એમાં કેવળ છે. અને તમને એકલાને જ કહું છું. આવી રીતે આપણને એકલાને આમંત્રણ આપ્યું અને અહીંયા જાઓ તો આપણે બેસવાની પણ જગ્યા ન હોય, એટલા બધા ભેગા કર્યા હોય એણે. પણ આપણને એવું કીધું હોય કે કેવળ તમને એકલાને આમંત્રણ, એટલે આપણા મનમાં એવો ઉત્સાહ આવી જાય કે આપણે એક જ છે. પણ વાસ્તવમાં અહીંયા જાઓ ને તો આપણા બેસવાની જગ્યા ન હોય, આપણે ક્યાંક ઊભું રહેવું પડતું હોય. આમ એક શબ્દથી આખી આખી મર્યાદા અને આખી આખી લાગણી દેખાઈ જાય છે કે મને તમારા માટે લાગણી છે, મને તમારા માટે પ્રેમ છે અને તમે એક જ મારા માટે ખાસ છો. આ જ વસ્તુ ખાસ છે એવું દર્શાવવા માટે જે પદ કે શબ્દ મૂકવામાં આવે છે મિત્રો, એને સીમાવાચક કહેવાય. ને એના પદ આપણે જોયા છે ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર, આવા શબ્દો છે. તો અહીં આપણે ફક્ત આવી ગયું છે, અહીં કેવળ છે, અહીં તદ્દન છે, સાવ છે, છેક અને માત્ર, બધા શબ્દોનો આપણે મિત્રો ઉપયોગ કરી નાખ્યો છે. અને આ છે સીમાવાચક. તો મિત્રો આ રીતે સીમાવાચક છે એના શબ્દ છે આપણે ફક્ત, કેવળ, તદ્દન, સાવ, છેક, માત્ર. અને હવે તમને સમજાઈ ગયા હોય તો આપણે આગળના નિપાત તરફ જઈએ. તો આપણો નવો નિપાત છે એ છે આદર કે વિનયવાચક. મિત્રો નિપાત છે આપણી પાસે એ છે આદર કે વિનયવાચક. તો આદર કે વિનયવાચક. તો સીધી વાત છે કે નામ પ્રમાણે આપણે કોઈનું માન સન્માન કરવાનું છે, કોઈનો આદર કે વિવેક કરવાનો છે. એ વખતે જે પદનો ઉપયોગ થશે મિત્રો એને આપણે આદર કે વિનયવાચક નિપાત કહીશું. સીધી વાત છે કે આપણે કોઈનું માન જાળવવા માગીએ છીએ, કોઈનું સન્માન કરવા માગીએ છીએ, કોઈને આપણે જ્યારે વિવેક કરવા માગીએ છીએ ત્યારે જે શબ્દ આપણે મૂકશું મિત્રો એને આદર કે વિનયવાચક કહેવાય. અને એના માટે છે ને આપણી પાસે ફક્ત એક જ પદ છે ને એ છે જી. જો આ જી છે ને એ સામાન્ય રીતે કોઈ પણ શબ્દ સાથે જોડાયેલો જ આવે, અનશબ્દ સાથે જોડાઈને આવશે. જી છે એટલે આપણે કોઈ પણને માન આપશું તો પાછળ શું જોડી દઈશું, જી. અને જી જોડેલું છે ત્યારે તે આદર કે વિનયવાચક. એકદમ સરળ છે મિત્રો આદર કે વિનયવાચક. કેવી રીતે તો આપણે એના ઉદાહરણથી જોઈએ તો મિત્રોના ઉદાહરણ છે, અહીં લખ્યું છે કે તમે મારે ઘેર પધારશો જી. જો આ જી છે એને શું કરવું પડે તો કે શબ્દની સાથે જોડવો પડે. જીને અલગ લખો તો જી એટલે જીવન થઈ જાય. એટલે અહીં જી છે પધારશો જી, એટલે આપણે એને માન આપ્યું. ખાલી પધારશો નહીં, પધારશો જી. અને એ આપણને જેના માટે લાગણી છે એને આપણે આવું કહેતા હોય છે.
ગુરુજીને નમસ્કાર. જો ગુરુ છે પણ ગુરુને માન આપ્યું, ગુરુ તો છે જ પણ ગુરુને માન આપ્યું તો એને શબ્દ લગાવ્યો જી, ગુરુજી. બાકી ડાયરેક્ટ આપણે કીધું હોત કે ગુરુને નમસ્કાર તો પણ ચાલે, પણ ગુરુને નમસ્કાર નહીં, પણ ગુરુની સાથે જી લગાવીને આપણે એનું માન કર્યું છે કે ગુરુજીને નમસ્કાર. એમાં આપણી પાસે મિત્રો જી છે. અને બેનજી જરા દૂર બેસો. હા, ખાલી બેન કીધું હોય તો કદાચ એને માઠું લાગી જાય, પણ બહેનજી કયો એટલે એને એમ થાય કે આપણને માન મળ્યું છે. અને તોય આપણે જે કેવું હોય કહી દીધું થોડા દૂર બેસો. આમ બહેનજી, ખાલી બેન નહીં, સાથે માન છે જી. એ લખ્યું છે કે બાપુજીનો સ્વભાવ ઉગ્ર હતો. તો બાપુજી, અને બાપુજીને તો બાપુજી જ કહેવું પડે, નહીંતર તો અહીંયા સમસ્યા ઊભી થાય. એટલે માન તો દેવું જ પડે, એટલે બાપુજી. એમાં બાપુની સાથે જી જોડી દીધું, બાપુજીનો સ્વભાવ ઉગ્ર હતો. માતાજી પ્રસન્ન થાઓ. આપણી માતા છે તો ખાલી માતા છે અથવા માં છે, પણ પેલા અંબાજી મંદિરે ગયા હોય કે પાવાગઢ મંદિરે ગયા હોય તો અહીંયા બેઠેલા માને શું કહેવું પડે? માતાજી. અહીંયા આપણે માન આવવું પડે, અહીંયા માતા નો હાલે, માતાજી ચાલે. એવી રીતે કીધું કે માતાજી પ્રસન્ન થાઓ. અને વનમાં વહાલાજી કને વસું છું. તો વહાલાજી, વહાલા તો છે જ, અને વહાલા હોય તો વહાલાને માન પણ આપવું પડે, એટલે વહાલાજી. એ જો ખાલી જી નો લગાવે એટલે ખાલી કીધું હોત કે વનમાં વહાલા કને વસું તો પણ ચાલે. કને નો અર્થ પણ આવડે મિત્રો, કને એટલે કે પાસે. અહીં મુનશીજી આવે. મુનશીજી, ખાલી મુનશી કીધું હોય તો ચાલે, પણ મુનશીજી કયો એટલે કોઈને માન આપો, એટલે એ આપણું કામ જે કરવાના હોય એનાથી વિશેષ કરે. આમ મુનશીજી. આ લખ્યું કૂચી આપો બાઈજી. બાઈજી, આ બાઈજી છે ને એ આમ તો સાસુ માટે વપરાતો માનવાચક શબ્દ છે. સાસુને જો કે માન ન હોય પણ આપવું પડતું હોય ત્યારે એને લખવું પડે બાઈજી. એમાં જી એને જોડવું પડે. બોલો કીર્તિદેવજી શું કામ છે? તો કીર્તિદેવજી, ખાલી કીર્તિદેવ કીધું હોય તો થોડું તોછડું લાગે, એટલે એને કીર્તિદેવજી આમ કીધું એટલે માન વધી ગયું. આવી રીતે એનું આદર કરવામાં આવ્યો છે. અને મોરને વહાલું ચોમાસુજી. આના આપણે ચોમાસું તો બોલતા જ હોય, પણ ચોમાસું જી નો બોલતા હોય ક્યારે. પણ એ ચોમાસુજી કહીને ચોમાસાનું પણ આપણે માન કર્યું છે, એનો આદર કે વિનય કર્યો. ઓકે મિત્રો, તો આદર કે વિનયવાચક માટે આપણી પાસે શબ્દ કેટલા છે? ખાલી એક જ છે, અને એ છે જી. અને યાદ રાખો કે જી જે તે નામ સાથે આપણે જોડેલું હોય છે, એટલે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે જીને આપણે અલગથી નહીં પણ જોડેલો શબ્દ ગોતવાનો થઈ જાય. ઓકે, હવે એનાથી આગળ વધીએ તો મિત્રો છેલ્લું આપણી પાસે છે પ્રકાર, એ છે પ્રકીર્ણ. પ્રકીર્ણ, પ્રકીર્ણ કે લટકણિયાવાચક. લટકણિયાવાચક. જો મેં હમણાં કહ્યું પણ ફરી સમજાવું કે લટકણિયા એ શબ્દ આપણા માટે નથી, એ 9મા ધોરણના બાળક માટે છે. કારણ કે 9મા ધોરણનું બાળક છે એને પ્રકીર્ણ લખતાય ન આવડે, પ્રકીર્ણ બોલતાય ન આવડે, અને એટલા માટે એને નવો શબ્દ આપ્યો લટકણિયા. વળી પાછું લટકણિયાથી આપણને કોઈ પણ વસ્તુ જલ્દી સમજાઈ જાય. અને તમે જાણો છો કે લટકાવવાની જરૂર કોને પડે? તો કે લટકાવવાની જરૂર એને પડે જેને કોઈ બોલાવવા રાજી ન હોય, એને લટકાવવું પડે. અને સીધી વાત છે, લટકાવવાનું ક્યાં હોય છે? તો કે કોઈ પણની પાછળ લટકાવવાનું હોય. આમ આપણા જે આ નિપા છે એનું પણ એવું જ છે કે વાક્યમાં કોઈ જરૂર જ નથી, એની કોઈ જરૂર જ નથી, તેમ છતાં જરૂર વિના આવી જાય.
અને જરૂર વિના આવ્યા હોય તો પછી એનું કંઈ માન ન હોય, એટલે એને ક્યાં આવવું પડે? વાક્યને અંતે આવવું પડે. કારણ કે ટીંગાઓનું છેલ્લે હોય એમ અહીં એ વાક્યને અંતે આવશે. સમજો કે લટકણિયા એટલા માટે કે જરૂર વિના આવે છે ને વાક્યને અંતે આવે છે, ને વાક્યને અંતે આવે ને ત્યારે મિત્રો એ પ્રશ્નાર્થ કે ઉદ્ગાર ચિહ્ન સાથે આવે. જો અને એવા જે આપણી પાસે પદ છે એ છે મિત્રો પ્રકરણના, એ છે ને, કે, કેમ, ખરું, હો અને તો. જો આ પદ છે એ મિત્રો પ્રકરણના કે લટકણિયા છે. ને, કે, કેમ, ખરું, હો અથવા તો. આ તો છે ને મિત્રો આપણે આગળ ભારવાચકમાં પણ જોયું, પણ ભારવાચકનો તો છે વાક્યની વચ્ચે હશે, જ્યારે આ તો છે ને એ વાક્યના અંતે આવશે. અને અંતે આવશે તો ત્યાં અહીંયા તોની પાછળ મિત્રો તો હોય ને તો અહીંયા પ્રશ્નાર્થ કે ઉદ્ગાર ન હોય, પણ તો હોય તો શું હોય? પૂર્ણ વિરામ હોય. બાકી બધા જે છે ને એમાં પ્રશ્નાર્થ અથવા ઉદ્ગાર ચિહ્ન આવે અને એ પાછું વાક્યના અંતે જ આવે, અને એટલા જ માટે આપણે એને લટકણિયા કહીએ છીએ, મતલબ જરૂર વિના. ઓકે, તો મિત્રો શબ્દની ખબર પડી ગઈ. કયા શબ્દો છે આપણી પાસે? ને, કે, કેમ, ખરું અને હો, અને સાથે તો પણ છે, પણ એ વાક્યના અંતે આવશે. આવું આપણે યાદ રાખવાનું છે. ઓકે, જોઈએ કેવી રીતે છે. તો એને ઉદાહરણથી જોઈએ મિત્રો. તો આપણી પાસે એના ઉદાહરણ છે કે તમે મારી વાત માનશો ને. જો આને છે ને ઈ લગાવવાની કોઈ જરૂર નહોતી. ડાયરેક્ટ એને પૂછ્યું હોત કે તમે મારી વાત માનશો તોય ચાલે, આ તો માનશો ને એને જે લગાવ્યો મિત્રો એની કોઈ જરૂર નથી, એ લટકણિયા છે. પણ ઘણી વખત એવું એટલા માટે લગાવવું પડતું હોય છે કારણ કે ક્યારેક છે ને અમુક આપણી વાત માનવા રાજી ન હોય, એટલે આપણે ખાતરી કરવા માગતા હોય એની પાસે કે તમે ખરેખર મારી વાત માનવાના જ છો ને તો જ કહું, નહીંતર ન કહું. આમ અહીં એક ખાતરી કરવા માગે છે, અને ખાતરી કરવા માગે છે એટલે ઘણા બધા મટીરિયલોમાં મિત્રો એના પેટા પ્રકાર પણ આપ્યા છે. સંશયાત્મક આપેલું છે, ખરાત્મક આપેલું છે, આવી રીતે આપેલું નિશ્ચયાત્મક આપેલું છે. આવી રીતે ઘણા બધા મટીરિયલોએ એ પ્રક્રિયાના પ્રકાર આપ્યા. મેં કહ્યું એમ સંશયાત્મક, નિશ્ચયાત્મક કે ખરાત્મક, આવી રીતે એના પ્રકારો આપેલા છે. પણ મિત્રો આપણને એના પેટા પ્રકાર પૂછાતા નથી, કારણ કે આપણને મૂળ પ્રકાર પ્રકીર્ણ કે લટકણિયા જ નથી પૂછાતા. તો સીધી વાત છે કે એના પેટા પ્રકાર પૂછાવાના નથી. આ તો હું તમને એટલા માટે સમજાવું છું કે કદાચ તમે કોઈ બુક વાંચો છો અને યાણે ખરાત્મક લખેલું છે અથવા સંશયાત્મક લખેલું છે અથવા તો નિશ્ચયાત્મક લખેલું છે તો તમને ખબર પડે કે આવું કંઈક આપણને કહ્યું હતું, બાકી એની કાંઈ જરૂર છે નહીં. અત્યારે આપણે ખાલી એવું માનવાનું કે એની પણ જરૂર નથી. એ એમનેમ આવી ગયો છે, વાક્યના અંતે આવી ગયો છે ને પ્રશ્નાર્થ સાથે આવ્યો છે, માટે પ્રકીર્ણ કે લટકણિયા છે. અહીં લખ્યું કે થોડીક ચા લેશો કે. આ લેશો કે આ કે લગાવવાની કોઈ જરૂર નહોતી. ડાયરેક્ટ પૂછવું હોત કે થોડી ચા લેશો તો પણ ચાલે, પણ ચા લેશો કે મતલબ કે તમે પીવાની હોય તો ઠીક છે, ને તો અમે ઝીકી નાખીએ એમ. ટૂંકમાં એની પાસે નિર્ણય લેવાનો એણે ખાતરી કરવાનો પ્રયત્ન કર્યો. એટલે આને પણ આપણે ખરાત્મક કહી શકીએ અથવા તો એને નિશ્ચયાત્મક કહી શકીએ. આવી રીતે એના પેટા પ્રકાર કરે છે, પણ એની કોઈ જરૂર નથી. મને તમારી સાયકલ આપશો કે. અહીં પણ કે નકામું છે. કાલી ડાયરેક્ટ કીધું હોત કે તમે તમારી સાયકલ મને આપશો, પ્રશ્ન પૂછો તોય ચાલ. આ તો આપશો કે એટલે કે નો આપવાની હોય તો ચાલવાનું શરૂ કરી દે, એમ નીકળી જાય, એમ એ નિર્ણય કરવા માગે છે. અને એટલા માટે એને આપણે નિશ્ચયાત્મક પણ કહી શકીએ. આમ એણે એવી ખરાઈ કરવા માટે કર્યું. મને એમનું ઘર બતાવતો. જો અહીં તો
મેં તમને કહ્યું કે તો હશે તો શું આવશે? પૂર્ણ વિરામ આવે. બાકીનામાં પ્રશ્નાર્થ અથવા ઉદ્ગાર ચિહ્ન. હવે આ તો લગાવવાની કોઈ જરૂર નહોતી. ડાયરેક્ટ કીધું હોત કે મને એમનું ઘર બતાવ તોય ચાલે, પણ બતાવ તો મતલબ કે તો લગાવવાનો શું અર્થ છે? પણ તેમ છતાં એણે બતાવ તો એમ કરીને વધારાનો તો લગાવીને એણે એક લટકણિયા કર્યું છે. તમે સિનેમા જોઈ આવ્યા કેમ? જો આ કેમ લગાવવાની કોઈ જરૂર નથી. એમ કીધું હોત કે તમે સિનેમા જોઈ આવ્યા કેમ, આવું લગાવીને પૂછવા માગે છે કે તમે ખરેખર જોઈને આવ્યા છો, પણ એવું કહેવાની કાંઈ જરૂર નહોતી. પણ તેમ છતાં એણે કેમ લગાવ્યું એ વધારાનું છે, કારણ કે આગળ જ એને પ્રશ્ન આવી જાય છે. પાછળ આપણને પ્રશ્નવાચક શબ્દ લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ પ્રશ્નાર્થ કર્યું હોય કે તમે સિનેમા જોઈ આવ્યા તોય ચાલ, આ તો જોઈ આવ્યા કેમ એમ કરીને ખરાઈ કરે કે ગીલો છકડો લાવ્યો ખરું. આ ગીલો છકડો લાવ્યો ખરું આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બીજા તો છકડો લાવે કે ત્રેવડ હતી તો લાવ્યા, પણ ગીલોય લાવ્યો કેવું પડે. ક્યાંથી લાવ્યો એટલા રૂપિયા? આવું વિચારીને ખરાત્મક. અને આમે છે ને અમુકને છે ને ટેવ હોય અમુક વસ્તુ કહેવાની, કે કંઈક કેવું હોય ને એટલે આપણને એમ કંઈક તમે કંઈ જાણો છો ખરા એમ કરીને ચાલુ કરે. હવે અમે જે જાણતા હોય તું જણાવી દે ને ભાઈ. હવે એટલે ખરું છે એ ખરાની જગ્યાએ ખરા ખરી ખરું એવું આવી શકે. જો અહીં ખરું જ છે તો જરૂરી નથી એ ખરું જ આવે. અહીં ખરા ખરી પણ આવે કે તમે જાણો છો ખરા એવું પણ કહી શકે. આમ ગીલો છકડો લાવ્યો ખરું, મતલબ કે ગીલો છકડો લાવ્યો, આવું એણે આશ્ચર્ય વ્યક્ત કર્યું. અહીંયા ઉદ્ગાર છે અને લખ્યું કે મારે ત્યાં બૈરી દુઃખી ન થાય. ડાયરેક્ટ કીધું હોત કે મારે ત્યાં બૈરી દુઃખી ન થાય તો, પણ મારે ત્યાં દુઃખી ન થાય બાકી બીજે ગમે થતી છે પણ અમારે ત્યાં ન થાય. આવું જક્ષણી પાઠમાં વીસીના મહારાજે કીધું હતું કે અમારા લાયક કંઈક હોય તો કહેજો, બાકી આપણે અહીંયા બૈરું દુઃખી ન થાય એમ કરીને એણે પોતાની વાત રજૂ કરેલી. અહીંયા હો કરીને એ સાક્ષી પૂરવા માગે છે કે અમારે ત્યાં તો દુઃખી થાય જ નહીં. અને રાધા તો મારું કામ કરશે ને. ગામમાં કોઈ માને એવું નથી, પણ કદાચ રાધા કરે તો રાધા તો મારું કામ કરશે ને એવું એને આશ્ચર્ય કે કદાચ બીજા તો નહીં જ કરે, પણ કદાચ રાધા કરે. પણ એ નક્કી તો નથી, એટલે એ સંશય છે. મતલબ આને આપણે સંશયાત્મક, એને શંકા છે કે મારું કામ કરશે ને, કદાચ નોય કરે, એટલે અહીંયા સંશય છે. એટલે અમુક મટીરિયલમાં આનો પ્રકાર શું આપ્યો હોય? સંશયાત્મક આપેલો હોય. મિત્રો, મને તમારી પેન આપશો કે? ડાયરેક્ટ માગી લીધી હોત તોય આપી દે, પણ તમે તમારી પેન મને આપશો કે? એટલે આપો તો લખું, નહીં તો ન લખું. આમ કરીને એક કેથી ખાતરી કરવા માગે છે. અને મને એમનું સરનામું લખાવતો. આ તો લગાવવાની કોઈ જરૂર નહોતી. ખાલી ડાયરેક્ટ કીધું હોત કે મને એમનું સરનામું લખાવ તો પણ ચાલે. ઓકે, આ મિત્રો આ પદ છે એ શબ્દના અંતે આવશે, યાની કે વાક્યના અંતે આવશે. અંત્ય આવશે ત્યારે શું લઈને આવશે? પ્રશ્નાર્થ અથવા તો ઉદ્ગાર ચિહ્ન લાવશે. પણ તો હશે તો એના અંતે શું હશે? પૂર્ણ વિરામ હશે. આવું તમે યાદ રાખશો તો પણ તમને આવડી જશે કે કોઈ પણ વાક્યના અંત્યનો શબ્દ પ્રશ્નાર્થ કે ઉદ્ગાર સાથે છે ત્યારે તે શું હશે? પ્રકીર્ણ કે લટકણીયા. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો આપણે જોઈએ કે આપણે નિપાત અહીં પૂરા કર્યા, પણ નિપાતનો પ્રશ્ન આપણને કેવી રીતે પૂછાય છે એ આપણે જાણવું પડે. કારણ કે આપણે નિપાત લખી નાખો તે પૂરું નથી. તો નિપાતના પ્રશ્ન છે મિત્રો 3 રીતે આપણને પૂછે છે. એક તો આપણને એવી રીતે પૂછવું હોય કે માનો કે લખવું હોય કે તે રાત્રે તો જમતા નથી. આ લખ્યું હોય કે તે રાત્રે તો જમતા નથી, અને આપણને કહ્યું હોય કે આ વાક્યમાંથી નિપાત જણાવો. આવો એક પ્રશ્ન પૂછ્યો છે કે આ વાક્યમાંથી નિપાત જણાવો. અને મિત્રો આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ આપ્યો હોય રાત્રે, ઓપ્શન બી આપ્યું હોય તો,
ઓપ્શન સી આપ્યું હોય જમતા અને ઓપ્શન ડી આપ્યું હોય નથી. જો હવે આ 4 ઓપ્શન હશે આપણી પાસે, આવી રીતે એક વાક્ય હશે અને કયું હશે કે આમાંથી નિપાત જણાવો, તો આપણી પાસે 4 ઓપ્શન છે અને 4 ઓપ્શનમાંથી હવે આપણને ખબર છે કયો આવશે, તો કે તો આવશે એ રાત્રે તો જમતા નથી. આવી રીતે એક વાક્ય આપ્યું છે, વાક્યના જુદા જુદા પદ છે, એ પદમાંથી કયું પદ નિપાત છે જાણવા માટે આપણને આવો એક સવાલ પૂછ્યો. પણ મિત્રો અહીં એક તમને બીજો સવાલ સમજાવું અને એ સમજવા જેવો છે કે અહીં લખ્યું હોય કે દાદાજી તો ભોજનમાં ફક્ત પ્રવાહી જ લેતા. આ લખ્યું છે કે દાદાજી તો ભોજનમાં ફક્ત પ્રવાહી જ લેતા અને કહ્યું હોય કે આ વાક્યમાંથી નિપાતના પદ જણાવો. અને આવું જ્યારે પૂછ્યું હોય મિત્રો, તો આના 4 ઓપ્શન આપણે જોઈએ કઈ રીતે છે. તો કે જુઓ, અહીં આપ્યું હોય ઓપ્શન એ અને એમાં આપ્યું હોય જી અલ્પવિરામ. તો ઓપ્શન બી છે મિત્રો અને બી છે ફક્ત અલ્પવિરામ જ. ઓપ્શન સી છે તો અલ્પવિરામ જ અને ઓપ્શન ડી છે જી અલ્પવિરામ તો અલ્પવિરામ ફક્ત અલ્પવિરામ જ. હવે અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે દાદાજી તો ભોજનમાં ફક્ત પ્રવાહી જ લેતા અને એમાંથી આપણને નિપાત જણાવો. તો મિત્રો અહીં એનો જવાબ શું થશે, તો કે અહીં એનો જવાબ થશે ડી. હવે આવી રીતનો પ્રશ્ન હોય તો આપણે એ સમજવા જેવું છે કે એક જ વાક્યમાં એકથી વધારે નિપાત હોય છે. એક જ વાક્યમાં એકથી વધારે નિપાત હોય ને આવો કોઈ પ્રશ્ન પૂછાય કે નીચેના વાક્યમાંથી નિપાત જણાવો, ત્યારે મિત્રો આપણે શું કરવાનું, સૌથી પહેલાં આપણે એના ઓપ્શન જોવાના. વાક્ય નહીં જોવાનું, ડાયરેક્ટ ઓપ્શન જોવાના અને આપણે જોઈ લેવાનું કે જે ઓપ્શનમાં સૌથી વધારે શબ્દો છે એ નિપાત બને છે કે નહીં. આનો જવાબ તમારે ઉલટો જોવો પડે અને આનો જવાબ ઉલટો જોશો તો જ તમને ખબર પડશે કે અહીં આવી રીતે જવાબ થાય. તો એક જ વાક્યમાં એકથી વધારે નિપાત હોય છે. ઓકે, હવે એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો, અને એ છે કે આપણને આપ્યું હોય કે તમે મારી વાત માનશો ને. લખ્યું હોય કે તમે મારી વાત માનશો ને અને નીચે અંડરલાઈન આપીને આપણને કહ્યું કે નિપાત ઓળખાવો. શું કીધું હશે? નિપાત ઓળખાવો. અને નિપાત ઓળખાવો એવો સવાલ હશે તો ઓપ્શન એ હશે ભારવાચક, ઓપ્શન બી હશે સીમાવાચક અને ઓપ્શન સી હશે આદરવાચક અને ઓપ્શન ડી હશે પ્રકીર્ણ. જો આ રીતે આપણને આવો પણ એક પ્રશ્ન પૂછી શકે અને કહ્યું હોય કે નિપાત ઓળખાવો, તો સીધી વાત છે મિત્રો, વાક્યના અંતે પ્રશ્નાર્થ સાથે ને છે તો જવાબ શું આવશે? ડી પ્રકીર્ણ. ઓકે, આ રીતે આપણને મિત્રો 3 પ્રકારે સવાલ પૂછી શકે નિપાતના. તો અહીં આપણે આપણા નિપાત છે એ પૂરા કરશું. પણ મિત્રો આ નિપાત એક નાનો એવો ટોપિક છે, પણ મેં તમને કહ્યું કે એના 3 પ્રકારે આપણને પૂછી શકાય અને એ 3 પ્રકારના પ્રશ્નો કેવા હશે એની પણ આપણે ચર્ચા થઈ ગઈ છે. અને આજનો ટોપિક તમને ગમ્યો હશે, સાથે આવડી પણ ગયો હશે. તો મિત્રો આવા ટોપિક સાથે ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.